15 ઓગસ્ટની સંધ્યાએ અમદાવાદ શહેરમાંથી સિંદૂર સ્વાભિમાન યાત્રા કાઢવામાં આવી હતી। અમદાવાદ શહેરના સિંધુ ભવન માર્ગથી 2500થી વધુ મોટર વાહનો સાથે સિંદૂર સ્વાભિમાન યાત્રા કાઢવામાં આવી હતી। પ્રધાનમંત્રીના નેતૃત્વમાં બહાદુર સૈનિકોએ આ પગલું ભર્યું હતું। આપણો દુશ્મન દેશ તેને ભૂલી શકશે નહીં। પહેલગામમાં શહીદ થયેલા દેશવાસીઓને શ્રદ્ધાંજલિ આપવા અને માતૃભૂમિની રક્ષામાં તૈનાત બહાદુર સૈનિકોની મહિમાને સુરક્ષિત સરહદ અને સુરક્ષિત રાષ્ટ્રના અટલ સંકલ્પોને લોકો સુધી પહોંચાડવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારતીય સેના પ્રત્યે અનંત આદર જાગૃત કરી લોકોમાં દેશભક્તિની જ્યોત પ્રજ્વલિત કરવા માટે ઐતિહાસિક યાત્રા કાઢવામાં આવી છે। આ યાત્રા માત્ર એક ઘટના નથી, પરંતુ રાષ્ટ્રની સેવા કરવાનો એક દુર્લભ અવસર છે। આ યાત્રા આવનારી પેઢીઓ માટે સ્વાભિમાનની સંયુક્ત અને અખંડ ભારતનું પ્રતીક બનશે। ભાજપ શહેરના મુખ્ય પ્રેરક ભાઈ શાહ અને સાંસદ રાજ્યસભા મંત્રી નરહીન અમીન અને મોટી સંખ્યામાં લોકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો। આજે અમદાવાદથી સિંદૂર સ્વાભિમાન યાત્રાની શરૂઆત હાર્દિકસિંહભાઈ ડોડિયા અને એમના મિત્રો દ્વારા કરવામાં આવી રહી છે। આજે પહેલા દિવસે 1000 ગાડીઓના કાફલા સાથે એ અહીંથી વૈષ્ણવદેવી જશે અને ત્યાંથી 51 ગાડીઓમાં 60 જેટલા જુદા જુદા ગામોમાં કચ્છથી માંડી સૌરાષ્ટ્રથી માંડી અને છેલ્લે દાડી ખાતે એની પૂર્ણાહુતિ થવાની છે। કાશ્મીરમાં જે ઘટના બની અને આતંકવાદી હુમલો થયો એના બાદ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપણી સેનાને છૂટ આપી અને આપણી સેનાએ પરાક્રમ કરીને બતાવ્યું કે પાકિસ્તાનના બોર્ડરમાં ઘૂસીને 100 જેટલા આતંકવાદીઓને મારવાનું કામ કર્યું, 9 જેટલા આતંકી એમના સ્થાનો હતા એને નષ્ટ કરવાનું કામ કર્યું। અને આજે પણ યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લાલ કિલ્લાથી આ દેશની જનતાને વિશ્વાસ આપ્યો છે કે સેના ગમે ત્યારે પાકિસ્તાન કઈ પણ વિકલ્પો કરવાનો પ્રયાસ કરશે તો જડબાદ તોડ જવાબ આપશે। હાર્દિકસિંહ ડોડિયાની આ થીમ કે સિંદૂર સ્વાભિમાન યાત્રાના માધ્યમથી સમગ્ર ગુજરાતના ગામે ગામ યુવાનોમાં એક સ્વાભિમાન ઊભું થાય, દેશના જ ઊભું થાય તો દેશને ધ્યાનમાં યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આજે અહીંથી એની શરૂઆત થઈ રહી છે। સંજીવ રાજપૂતનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અમદાવાદ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।